તો રાજ્ય સરકારની સહાયને કોંગ્રેસે છેતરામણી જાહેરાત ગણાવી છે। નાગરિકોની સુરક્ષા કરવામાં સરકાર નિષ્ફળ રહી, કહ્યું છે મુકુલ વાસનિકે। સરકાર સહાય આપવામાં સંપૂર્ણ નિષ્ફળ રહી છે। સરકારે જાહેર કરેલી સહાય ઓછી છે। સરકારની જાહેરાતથી લોકોને રાહત નહીં, તેવી પણ વાત મુકુલ વાસનિકે કરી છે। તો જે રીતે પૂર અસરગ્રસ્તોને માટે જે સહાયની જાહેરાત વડોદરાની અંદર કરવામાં આવી, તેને લઈને આ નિવેદન આપ્યું છે મુકુલ વાસનિકે। इससे पहले सालों साल ही नहीं तो कई दशकों तक जिस तरह के स्थिति का मुकाबला यहाँ के लोगों को नहीं करना पड़ा, वो स्थिति यहाँ वडोदरा के लोगों के सामने आई है। यहाँ पर राज्य सरकार राहत देने के मामलों में, पुनर्वास के मामले में, लोगों के जान माल को बचाने के मामलों में पूरी तरह से नाकामयाब रही है। हम सरकार की कड़े से कड़े शब्दों में यहाँ पर निंदा करते हैं। सरकार अगर कुछ राहत देने की कोशिश भी कर रही है तो वो इतनी अल्प स्वरूप की है कि उससे पहाड़ जैसा ये संकट लोगों के ऊपर जो गिरा है, उससे लोगों को किसी तरह से कोई राहत का अनुभव नहीं होगा। तो वडोदराમાં પૂર અસરગ્રસ્તો માટે સરકારની સહાય પર શક્તિસિંહ ગોયલનું નિવેદન। જનાક્રોશ રેલી પહેલા સરકારે સહાય આપવી પડી, કહ્યું છે શક્તિસિંહ ગોયલે। સરકારની જાહેરાત છેતરામણી છે। 5000 રૂપિયાની સહાયથી કોઈ રાહત નહીં મળે। વિશ્વામિત્રીના કાંઠે કેમ બિલ્ડિંગો ઊભા કર્યા, સવાલ પણ ઉઠાવ્યો। ઝોન બદલી સિમેન્ટના જંગલો ઊભા કરવામાં આવ્યા છે, તેવી પણ વાત શક્તિસિંહ ગોયલે કરી છે। તો વડોદરાની અંદર આજે જન આક્રોશ રેલી યોજવામાં આવી હતી। કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં શક્તિસિંહ ગોયલે આ નિવેદન કર્યું છે। જન આક્રોશ રેલી પહેલા સરકારે આ સહાય આપવી પડી, તેવી વાત કહી છે શક્તિસિંહ ગોયલે। સરકારની જાહેરાત છેતરામણી છે। 5000 રૂપિયાની સહાયથી કોઈ રાહત નહીં મળે, તેવી પણ વાત શક્તિસિંહે કરી। અમારી જનતાની મુશ્કેલીમાં આક્રોશ રેલી, જન આક્રોશ રેલીની શરૂઆત થવાની હતી ત્યારે સરકારે જાહેરાત કરવી પડી। પણ આમાં પણ ઘણી વખત નથી છેતરામણીની જાહેરાતો આવતી હતી કે આટલા રૂપિયામાં આપને મળશે, પણ T&C અપ્લાઈઝ, ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાઈઝ, એટલે શરતો એવી હોય કે મળે ઠેંગો। અહીંયા ખૂબ મોટા પાયે નુકસાન થયું છે ત્યારે કાગળ પર નહીં, લોકોને પૂરતી રાહત અમે આ આક્રોશ રેલી કાઢીએ પહેલાં મળી જવી જોઈતી હતી। 5000 રૂપિયા તમે સમજો, મેક્સિમમ 5000 રૂપિયા, જેના ઘરમાં એક માળ સુધી પાણી આવ્યું, ટીવી હશે, ફર્નિચર હશે, સર્વનાશ થયો હોય, અથવા જેનું ઘર ઝૂંપડું પડી ગયું, જેનું ધંધા રોજગારનું સાધન ગયું, 5000 રૂપિયામાં કાંઈ થાય ખરું? આજની વાતો પણ સદંતર ખોટી વાતો છે। જે વિશ્વામિત્રજીમાં પાણી જતું હતું વડોદરાનું, એમાં ગ્રીન ઝોન હતો, કોઈ કન્સ્ટ્રક્શન ન થતું। શા માટે ઝોન બદલાયો ભાઈ? શા માટે સિમેન્ટના ત્યાં જંગલો ઊભા થયા? ગરીબ માણસને ત્યાં બુલડોઝર મોકલીને પાડી દો છો, તો આ ગોરા મોલને પાડી દો ને ભાઈ। જે પાણી રોક્યું હતું એવા મોટા બિલ્ડિંગો ઊભા છે, મોકલો બુલડોઝર। 1200 કરોડના હવે વાતો કરે છે, તો અત્યાર સુધી કેમ ના કર્યું ભાઈ? તમે શું બરોડાવાળા ડૂબી જાય પછી જાહેરાત કરવાની? અને એ 1200 કરોડવાળું કામ કે દિવસે થાય, શું થાય? હવે વરસાદ હજી બીજો આ ચોમાસામાં નહીં આવે એની કોઈ ખાતરી છે? જ્યાં જ્યાં પાણી રોકાણું હતું ત્યાં બુલડોઝર મોકલીને તાત્કાલિક એ બધા જ ગમે એનું હોય, હું કહું છું અમારાનું હોય ને, બરોડાની જનતાની માટે થઈને બુલડોઝર ચડાવો, પાડી દો બંગલો અમારો હોય તો પણ। પણ આવા મોટા મોલ પૈસા ખાઈને બનાવરાવ્યા હોય, ભાજપના નેતાઓના અસ્ક્યામતો ઊભી થઈ ગઈ હોય, ત્યાં બુલડોઝર મોકલવું નથી, એટલે કે હવે 1200 કરોડનું મોકલ્યું છે અને આ કર્યું છે ને। જનતાને ભોળી જરૂર છે, ભાજપ મૂર્ખ સમજવાનો પ્રયત્ન કરે છે। તો અમિત ચાવડાએ કહ્યું વડોદરાની અંદર સરકાર સર્જિત પૂર આવ્યું। આ સરકાર સર્જિત તબાહી છે, તેવી વાત અમિત ચાવડાએ કરી। મનપાના અધિકારી પદાધિકારીઓ સામે પગલાં લેવાય તેવું પણ તેમણે કહ્યું। વડોદરા મહાનગરપાલિકાને સુપરસીડ કરવામાં આવે।
દુકાનો ગોડાઉનમાં ભારે નુકસાન થયું છે. સર્વે કરી નુકસાનીના પ્રમાણમાં સહાય ચૂકવાય. વડોદરામાં જે સરકાર સર્જિત પૂર આવ્યું, ભારે તબાહી સર્જાઈ, 11 કરતાં વધારે લોકોના જીવ ગયા, લોકોની ઘરવકરી ખલાસ થઈ ગઈ, દુકાનો ગોડાઉનોમાં મોટા પ્રમાણમાં માલ મિલકતને નુકસાન થયું, લોકોના વાહનો ખરાબ થઈ ગયા અને ચારે તરફ તબાહી થઈ. ત્યારે પહેલામાં પહેલી તો આના માટે જવાબદાર કોણ, એ જવાબદારી નક્કી કરવાની છે. આ સરકાર સર્જિત પૂર હતું, તબાહી હતી. પહેલી આખા વડોદરા વાસીઓની એક જ માગણી છે કે આ જવાબદારો સામે પગલાં લેવાય. મહાનગરપાલિકાના જે પણ અધિકારીઓ પદાધિકારીઓ છે એની સામે પગલાં લેવા જોઈએ. અને અમે તો માગણી કરીએ છીએ વડોદરા વાસીઓ તરફથી કે પહેલામાં પહેલી આ મહાનગરપાલિકાને સુપરસીડ કરવામાં આવે. સાથે સાથે જ્યારે કરોડો અબજો રૂપિયાનું નુકસાન થયું હોય, અમે માગણી કરી હતી કે દુકાનોમાં ગોડાઉનોમાં ધંધા વેપારના સ્થળે જે નુકસાન થયું છે એનો સર્વે કરવો જોઈએ અને સર્વેના પ્રમાણમાં એને રાહત મળવી જોઈએ. માલ મિલકત વાહનોને નુકસાન થયું છે એનો સર્વે કરવો જોઈએ અને એના પ્રમાણમાં એને સહાય મળવી જોઈએ. પણ ખાલી લોલીપોપ જેવી જાહેરાતો કરવામાં આવી છે અને અમારી સ્પષ્ટ માગણી છે કે ફરી આવી સ્થિતિ ના આવે. થોડા દિવસમાં ના કરે નારાયણ, ફરી વરસાદ પડે, પૂરની સ્થિતિ ના બને એટલા માટે તો વડોદરામાં જે સહાયની જાહેરાત કરવામાં આવી છે, કાયદેસર બાંધકામો છે, જે કાંસ તળાવો ઉપરના ગેરકાયદેસર બાંધકામો છે એને 1 મહિનાની સમય મર્યાદામાં દૂર કરવામાં આવે. જે પણ નદી કિનારે ઝોન ફેરફાર કરીને બાંધકામની મંજૂરીઓ આપવામાં આવી છે એ તમામ મંજૂરીઓને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને જેનું જેટલું નુકસાન થયું છે એના પ્રમાણમાં એને વળતર મળવું જોઈએ. એનજીટીમાં પર્યાવરણવાદીઓ, વડોદરાના રહેવાસીઓ, જાગૃત નાગરિકો ગયા છે. એનજીટીના જે આદેશો છે એને તાત્કાલિક અમલ કરવામાં આવે એવી માગણી કરીએ છીએ. આ જાહેરાત પૂરતી નથી. 11 કરતાં વધારે લોકોના દુઃખદ અવસાન થયા છે, જીવ ગયા છે. ત્યારે સરકારે આ પરિવારોને તાત્કાલિક ઓછામાં ઓછી એક પરિવારને 25 લાખ રૂપિયાની સહાય જાહેર કરવી જોઈએ. સાથે સાથે હજુ પણ અનેક વિસ્તારોમાં નદીમાં ગંદકી છે. હજુ પણ ફરી જો પૂરની સ્થિતિ આવે તો એના માટે કોઈ કોર્પોરેશનની તૈયારી નથી. ત્યારે એના માટે કોર્પોરેશને પણ પોતાની જવાબદારીઓ સ્વીકારી જે પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયા ખવાઈ ગયા છે એના જવાબદારો સામે તાત્કાલિક રાજ્ય સરકાર પગલાં લે. એ ગેરકાયદેસર બાંધકામો પણ તોડે, જે પણ પદાધિકારી અધિકારીઓ છે એની સામે પગલાં પણ લે અને જે લોકો એ ભાજપનો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આ વડોદરા વાસીઓના દુઃખ પર, તબાહી પર જ્યારે મજા લેતા હોય ને એમ કે હવે તો તમારે હોળી વસાવી દેવી જોઈએ, દોરડા લાવી દેવા જોઈએ, ટ્યુબ લાવી દેવા જોઈએ, એથી વધારે ખરાબ સ્થિતિ હોઈ ના શકે. જે પ્રધાનમંત્રીશ્રીને અહીંથી ચૂંટીને 2014માં લોકોએ મોકલ્યા હતા એ પ્રધાનમંત્રીશ્રી પણ આજ દિન સુધી વડોદરા બાજુ જોવા કે એનું દુઃખ દર્દમાં સહભાગી થવા નથી આવ્યા. ત્યારે સરકાર જાગે, મજાક કરવાનું, થોડી જાહેરાતો કરવાને બદલે નક્કર પગલાં લે.